એમને એમ ખેડૂત નથી થવાતું ભાઈલા, એના માટે પાણી પણ વાળવું પડે છે. પાણી વાળતા વાળતા કેટલે પહોંચ્યું એ પણ જોવું પડે છે. ઘાડિયામાં પાણી આવે છે કે નહીં એ પણ દેખવું પડે છે. ઘઉંનો મોલ કેવો થયો છે એ તો અંદર જઈને જોઈએ તો જ ખબર પડે. જો પાણી પડે છે, આવો ધધુલો પડે, મોટર ચાલુ કરે તો ખ્યાલ આવે કે પાણી પડે છે, ધધુલો પડે છે. આવું પાણી જોવું હોય તો ખેતરની વાડીએ આવવું પડે તો ખબર પડે કે પાણી કેટલું આવે છે. ત્યારે પાણી મપાઈ જાય છે. પાણીના કારણે તો લોકો ગામડાવાળા થાય. જો ધધુલો કેવો કરે છે. પાણી જોવું હોય તો વાડીએ આવવું પડે. વાડીમાં કેવો મોલ થયો છે એ પણ તમને જો પાઇપ છે, પાઇપની આગળ પણ ધધુલો પડે. પાઇપ આ ઘઉંનો મોલ સરસ મજાનો